મિત્રો 15 સપ્ટેમ્બર અચાનક એવા સમાચાર મળે છે કે ચૈતર વસાવા અને સંજય વસાવાનું સમાધાન થઈ ગયું અને ચૈતર વસાવા રાતોરાત જેલની બહાર આવી ગયા. તમે સોશિયલ મીડિયાની અંદર ઘણા બધા વિડીયો જોયા હશે અને ઘણા બધા એવા ફોટા વાયરલ થઈ રહ્યા છે. તો શું છે મિત્રો હકીકત ઘટના સંજય વસાવા અને ચૈતર વસાવાનું અચાનક કેમ સમાધાન થઈ ગયું? ઘણા બધા લોકો ક્યારના રાહ જોઈને બેઠા હતા કે ચૈતર વસાવા ક્યારે જેલમાંથી છૂટે અને અચાનક જ રાતોરાત કેમ જેલની બહાર આવી ગયા, કે શું નથી આવ્યા, કે શું છે હકીકત ઘટના? તો મિત્રો દરેક સમાચાર અને સાચી માહિતી જાણવા માટે વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. અને જો આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને એક લાઇક, શેર અને સબસ્ક્રાઇબર કરી દેજો. મિત્રો ચૈતર વસાવા અને સંજય વસાવા, તમે બધા જાણતા હશો કે સંજય વસાવાએ ચૈતર વસાવા સામે ફરિયાદ કરી હતી અને ચૈતર વસાવા છેલ્લા ઘણા ટાઈમથી જેલની અંદર હતા અને ચૈતર વસાવાને છોડાવવા માટે ઘણા બધા લોકોએ ઘણો બધો પ્રયાસ કર્યો, છતાંય ચૈતર વસાવાને ન્યાય નહોતો મળતો. પણ મિત્રો 2 દિવસથી સોશિયલ મીડિયાની અંદર એવા ફોટા વાયરલ થઈ રહ્યા છે જે અત્યારે હાલ તમે સાઈડમાં જોતા હશો કે ચૈતર વસાવા અને સંજય વસાવા બંને એક સાથે ઊભા છે અને બંને માણસો હસી રહ્યા છે. તો ઘણા બધા લોકો આ ફોટા જોઈને એવું કહી રહ્યા છે કે શું ચૈતર વસાવા જેલની બહાર આવી ગયા, કે શું ચૈતર વસાવા અને સંજય વસાવાનું સમાધાન થઈ ગયું? તો મિત્રો આપણે તમને સાચી માહિતી જણાવીએ તો મિત્રો આ જે અત્યારે હાલ આ ફોટા વાયરલ થઈ રહ્યા છે એ મિત્રો સાચા ફોટા નથી, એ એઆઈ દ્વારા બનાવેલા ફોટા છે અને ચૈતર વસાવા અને સંજય વસાવાનું સમાધાન નથી થયું. ચૈતર વસાવા હજુ સુધી જેલની અંદર છે. મિત્રો તમે બધા જાણો છો કે સંજય વસાવાએ એવું કહ્યું હતું કે ચૈતર વસાવા સમાજ વચ્ચે આવીને માફી માંગે છે તો આપણે આ વાતને સમાધાન કરી નાખીશું. તો ઘણા બધા લોકોના મનમાં એવું છે કે શું ચૈતર વસાવાએ માફી માંગી અને આ વાત સમાધાન થઈ ગઈ? તો ના મિત્રો ના, ચૈતર વસાવા હજુ જેલની અંદર છે. ફરી એકવાર ચૈતર વસાવાની ગુજરાત હાઈકોર્ટની અંદર સુનાવણી થશે અને ત્યારે જો ચૈતર વસાવાને ન્યાય મળશે તો પછી ચૈતર વસાવા જેલની બહાર આવશે. અત્યારે તો ચૈતર વસાવા જેલની અંદર છે, નથી તો કોઈ આ વાતનું સમાધાન થયું.